હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકને ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો અને વિડીયો જોવો તો પૂરો જોજો, વોચ ટાઈમ પૂરો કરજો. તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે, ચા નાસ્તો કરીને ફરે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ મને પૂરો સપોર્ટ આલે છે. તાર જે કરવું હે તો મારા 500 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે. તો વોચ ટાઈમ બહુ ખૂટે છે, તો વિડીયો તમે જોજો, પૂરો વોચ કરજો, તો સપોર્ટ કરજો. તો મારે હવે બનાવવાનું જમવા, ચા નાસ્તો થઈ ગયો છે, ઘરનું કામે બધું પતી ગયું છે. તો આજે જમવામાં બનાવવાનું છે છોકરા માટે શાહી પનીર. તો હું ફટાફટ બનાવી દઉં, મારું મોડું થઈ ગયું છે આજે. તો ગાઈઝ, આજે બનાવવાનું છે શાહી પનીર. છોકરા તો લીલી શાકભાજી ખાય ઓછી, એમનો બહુ ટેન્શન હોય તો છોકરા કહે મમ્મી પનીર જ બનાવજે આજે. તો હું પનીર બનાવું છું આજે. તો બનાવી દો ફટાફટ, મોડું થઈ ગયું છે, પછી મારે લાઈવ કરવાનું છે. તો સપોર્ટ કરજો, બ્લોગ જોજો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો પનીર બી તળી લીધું છે. તો ટામેટાં થોડા તેલમાં ચડવા દીધા, પછી ગ્રેવી બનાવવાની એટલે મસ્ત લાગે. તેલ ફરીથી મૂકી દીધું છે, ફટાફટ ગ્રેવી બનાવી લો, આજે બહુ મોડું થઈ ગયું છે. ગાઈઝ, મારું જમવા બની ગયું છે. તો રોટલી બી બની ગઈ. તો શાહી પનીરનું શાક બનાવ્યું છે, શાહી પનીર બનાવ્યું છે, ભાત, રોટલી. તો હવે અમે જમી લઈએ. ગાઈઝ, અમે ડામોર સાહેબને 2 જણ જમવા બેસી ગયા છો. તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ શાહી પનીર અને રોટલી, ભાત. તો અમે જમી લઈએ હવે. બહુ મોડું થઈ ગયું છે આજે. તો હવે સુરભીને આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે જમી લઈએ. હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, સંધ્યા ટાઈમ થઈ ગયો છે. મારું નામ છે એના જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે બનાવવાનું છે જમવા. તો જમવામાં આજે શું બનાવીએ? તો છોકરા કહે શીરો ખાવો છે, બટેકાનું શાક, શીરો, ભાત એ જ બનાવવાનું છે. ડામોર સાહેબ બી કહેશે તો શીરો બનાવી દે. તો શીરો બનાવવાનો છે અને બટેકાનું શાક અને ભાત એ જ બનાવવું છે ને. તો હવે બનાવી દઈએ ફટાફટ. મેનુ બદલાઈ ગયું. ડામોર સાહેબ કહે છે રોટલીનું સુરમું બનાવીએ, શીરો નથી ખાવો, બટાકાનું શાક અને ભાત અને રોટલીનું સુરમું બનાવીએ એવું કહે છે. તો રોટલી બનાવી દો, પછી સુરમું બનાવીએ, રોટલી ચોળીને લાડુ. અમે એ રીતે લાડુઆ બનાવીએ છીએ. રોટલી ચોળી દેવાની, ગોળ ઘીમાં ઓગાળી દેવાનો, પછી લાડુઆ બનાવવાના. તો એ રીતે હવે કરું છું. ડામોર સાહેબનું મેનુ બદલાઈ ગયું, શીરો નથી ખાવો. તો હવે લાડુ બનાવીએ. ગાઈઝ, જો રોટલીનું સુરમું આ રીતે રોટલી ચોળી દેવાની. રોટલી મેં બનાવી દીધી. તો ડામોર સાહેબને રોટલી ચોળી દીધી. તો ગોળ મેં ઝીણો કરી નાખ્યો છે એકદમ. તો હવે રોટલીનું સુરમું બનાવવાનું છે. ઘી ગોળમાં ઓગાળવાનું, હાથથી સોળવાનું હોય પણ હાથમાં વધારે વાર લાગે એટલે મિક્સરમાં ક્રશ કરી નાખ્યો ફટાફટ. तो હવે હું घी મૂકી દો, ગોળ ઓગાળી દો. तेल अच्छी तरह से गर्म होने देना, बाद में गुड़ डालना. गुड़ डाल के अच्छे कड़क होने देना. बस इसमें डालना सुरमा में, बाद में लड्डू बनाना. सब बोलते हैं आपकी भाषा समझ में नहीं आती. मेरे को हिंदी नहीं आती इतनी, थोड़ी थोड़ी आती है, बक देती हूँ. तो ગોળ અંદર નાખી દીધો છે. થોડી વાર રહેવા દેવાનો, પાયો આવી જાય એટલી વાર. તો સરસ પાયો આવી ગયો છે. હવે તો સુરમામાં નાખી દેવાનું, પછી લાડુ બાંધી દેવાના. તો પાયો આવી ગયો છે, તો ફટાફટ હવે આમાં નાખી દો. બહુ આ રીતે સરસ ભેગું કરવાનું, પછી હાથથી છોડવાનું. બહુ ગરમ ગરમ એટલે જલ્દી ના બંધાય. તો મારાથી તો ના થાય બહુ ગરમ ગરમ, મને તો બળી જવાય. તો ડામોર સાહેબ મને મીચડી આલે બરાબરનું.
જેટલો મીછડીએ એટલું મસ્ત લાગે. મસળવાનું હોય, ચોળવાનું હોય બરાબર. સરસ મિક્સ થઈ જાય, એક રસ થઈ જાય તો મસ્ત લાગે. હવે તેથી બધું ભેગું કરી દેવાનું સરસ. પછી મસળવાનું હાથથી. આ રીતે છે ને બહુ મસેડવાનું હોય. જો ડામર સાહેબ કેવું મીછડી આલે છે, ગરમ ગરમ લાડુ. છોકરા છે ને પેલા સુરમાવાળા લાડુ નથી ખાતા, રોટલીવાળા લાડુ તો બહુ ભાવે છોકરાને. આમાં આમ સરસ મિક્સ કરવું પડે. તો પછી લાડુ બાંધવાના. ગાઈસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આમાં ડામર સાહેબના લાડુઓ બનાવી દીધા છે. તમારે ખાવા હોય તો આવી જાઓ. ગાઈસ અમારું જમવા બની ગયું છે. બટેકાનું શાક છે રસવાળું, અને ભાત છે, રોટલી. હું ઘરકામ કરું એટલે ઘરના જ વિડીયો જોવા મળે. હાઉસ વાઇફ છું એટલે જે રસોઈ બનાવું, જે કામ કરું એ જ મારા વિડીયો જોવા મળશે તમને. તો આજે રોટલીના લાડુ બનાવ્યા છે સુરમાના. તમને ભાવે છે કે નથી ભાવતા કમેન્ટ કરજો. આમાં છોકરાને તો ભાવે છે તો બનાવ્યા છે. તો અમે હવે જમી લઈએ. તમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો, સપોર્ટ કરજો. વિડીયો જોવો તો પૂરેપૂરો જોજો. નવા જોતા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. તો હવે અમે જમી લઈએ.